ગઈકાલે આપણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની જે શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજના દિવ્ય સંકલ્પ પ્રમાણે જે સ્થાપના કરી, દરેક હરિભક્તોની મનની અંદર એક સ્પષ્ટતા હોવી જોઈએ કે શાસ્ત્રીજી મહારાજે એ પોતાના કોઈ અંગત કારણોસર બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી નથી. શાસ્ત્રીજી મહારાજે કોઈક સારું લોકેશન જોઈને મંદિર ઊભું કર્યું નથી. શાસ્ત્રીજી મહારાજે જે કોઈ કાર્ય કે ક્રિયા કરી એ તમામ ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય જે માસ્ટર પ્લાન એ પ્રમાણે જ કાર્ય અને ક્રિયા કરી છે. જો શાસ્ત્રીજી મહારાજે પોતાના કોઈ અંગત કારણોસર કે સુખ સાહેબીની માટે સંસ્થાની સ્થાપના કરી હોય તો 1907ની સાલની અંદર સંસ્થા સ્થાપ્યા પછી પોતે જિંદગીભર ઝૂંપડીમાં રહ્યા ના હોય. શાસ્ત્રીજી મહારાજના મનમાં એક જ ભાવના હતી કે શુદ્ધ ઉપાસના અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કરીને તમામ સત્સંગી બિન સત્સંગી એ પોતે ભગવાનના અક્ષરધામના નિવાસી થાય એ ભાવના હતી. એ પણ આપણે જે સ્પષ્ટ જોયું કે ઓલ હિસ્ટ્રી ઇઝ બોરિંગ, ઇતિહાસ કંટાળાજનક છે, પણ મારો અંગત ઇતિહાસ છે ને રસપ્રદ છે. જો આપણે સંસ્થાનો ઇતિહાસ આપણો પોતાનો માનીએ ને તો ઇટ હેઝ ધ પાવર ટુ ચેન્જ. એ પણ આપણે જોયું કે આપણા મનની અંદર સ્પષ્ટતા થાય આપણે કોના વારસદાર છીએ તો આપણને ખબર પડશે. જો આપણને ખબર પડે કે આપણે કોના છીએ ને તો આપણે કોણ છીએ ખબર પડશે. રાજાનો દીકરો હોય તો નાનો બાળક જ હોય, પણ એને ખબર પડે કે હું રાજવી કુટુંબનો છું તો એ રાજા જેમ વર્તે. એમ ઉપનિષદની અંદર કથા આવે છે કે એક નાનું સિંહનું બચ્ચું છૂટું પડીને ઘેટાના ટોળામાં ઘરી ગયું તો ઘેટાની જેમ બે બે કરતું થયું ને એક સિંહે જોયું કે અરે તું દેખાય છે મારા જેવું, કેશવાળી છે મારા જેવી, દાંત મારા જેવા, નખ મારા જેવા, તું બોલ. તો શું બોલે છે? બે. કેમ? જિંદગીભર એને બે બે કરવાની ટેવ પડી હતી તો સિંહ મળે છે તો પણ વાર્તાલાપ શેમાં કરે છે? બે. અને સિંહ એને જ્યારે બોચી પકડીને એક તળાવ પાસે લઈ જાય છે ને કે ભાઈ જો આંખો સરખી, તે કે સરખી, નખ સરખા, દાંત સરખા, કેશવાળી સરખી, મુખારવિંદ સરખું, તે કે તું પ્રયત્ન કર. અને સિંહ ગર્જના કરે છે તો પહેલો અવાજ શું નીકળે છે? બે. અને પ્રયત્ન કરાવે છે ને એ સિંહ ગર્જના કરે છે ત્યારે એને ખબર પડે છે કે હું સિંહ છું. કોના વારસદાર છે? અક્ષર પુરુષોત્તમના આપણે સંતાનો છીએ. અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના આપણે વારસદાર છીએ. આપણે એ વારસામાં આવ્યા છે કે જે સંસ્થા શુદ્ધ ઉપાસનાનું પ્રસારણ કરે છે એ વારસામાં છે. તો જો આપણને ખબર પડે કે આપણો ઇતિહાસ શું છે ને સમજાય ને તો જીવન બદલાઈ જાય છે. ત્રીજી વાત આપણે જોઈ, અ કન્ટ્રી વિધાઉટ અ પાસ્ટ હેઝ નો ફ્યુચર. જે દેશને ભૂતકાળ નથી ને એનો ભવિષ્યકાળ નથી. એમ આપણે બહુ જ જબરજસ્ત સારો ભૂતકાળ આપણો એવો છે, દિવ્ય છે, તો ભવિષ્ય આપણું કેવું છે? ભવ્ય અને સર્વવ્યાપ્ય છે. એ આપણા મનની અંદર ખ્યાલ આવે ને તો બધું બદલાય છે. બહુ જ સારા એક ચિંતક છે જેનું નામ છે જોયસન. એને એવું લખ્યું કે હિસ્ટ્રી ઇઝ ધ સેલ્ફ કોન્શિયન્સ ઓફ હ્યુમેનિટી. ઇતિહાસ શું છે? એ સમગ્ર માનવ જાતનું સૂક્ષ્મ મન છે. જો આપણને ખબર પડે કે આપણે સૂક્ષ્મ મન હોય એને કરીને આપણા મનમાં ખ્યાલ આવે કે ભાઈ હું સત્સંગી છું અને આ ડુંગળી લસણના હું જે ભજીયા ખાઉં છું એ યોગ્ય? હું સત્સંગી છું અને માંસની દુકાનમાં ઊભો છું એ યોગ્ય?
હું સત્સંગી છું ને પાર્ટીમાં ગયા અને દારૂની પ્યાલી મારા ભાણામાં આવી ગઈ એ યોગ્ય? અરે હું સત્સંગી છું તો સત્સંગીના મુખારવિંદની અંદર ગાઢ ન શોભે. સત્સંગીની ચાલ જુદી હોય, દ્રષ્ટિ જુદી હોય, દેખાવ જુદો હોય, રીતભાત જુદી હોય. એ શું છે? આપણું સેલ્ફ કોન્શિયસનેસ છે. તમને મનાય કે આપણે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજના વારસદાર છે ને, બધા નિયમો કયા વગર આવી જશે. અને જંગલમાં કોઈક રહેતો હોય ને પ્રાણી જોડે જીવન ઉછેર્યું હોય, એને કોઈ નિયમ ધર્મ નથી. આપણા મનની અંદર આ દ્રઢતા થાય તો કોઈ દિવસ વાત નહીં, પ્રશ્ન નહીં થાય. તો ગઈકાલે આપણે જોયું કે શાસ્ત્રીજી મહારાજે જે સંસ્થાની સ્થાપના કરીને એ જબરજસ્ત વિરોધ વચ્ચે, જબરજસ્ત અગવડ વચ્ચે, નતા નાણા, નતા માણા, નતા પાણા, નતા દાણા. અત્યારે તો મેં જેમ કીધું ને, ખાલી પ્રસાદ ખૂટે ને તો આ 1.5 કલાકની કથા છે ને એકદમ ઝીરો થઈ જાય. મને પ્રસાદ ન મળ્યો, અરે સાંભળ્યું શું? યાદ રાખજો, તે વખતે કાંઈ જ નહોતું અને સાકરના કટકા. તે વખતે ખાલી 4 આનાનું તેલ 4 મહિના ટકે ને બચે, કારણ કે મંદિરમાં શાક જ નહોતા. એ જ્યારે આપણને ખબર પડે તો આપણું આખું મનની રીત બદલાઈ જાય છે ને. નિર્ગુણ સ્વામીએ જેને હજારો પત્ર લખ્યા હોય અને એક પોતા માટે, એક પેનની માંગણી માટે પોતે ખચકાટ અનુભવ કરતા હોય, અને આપણે મંદિરમાં જઈએ ને કે ગરમ પાણી છે તો ઉતારો કરશું. હું એવું નથી કહેતો કે વ્યવસ્થા ન કરવી જોઈએ, વ્યવસ્થા આ યુગ પ્રમાણે કરવી જ જોઈએ. પણ કોક વાર અવ્યવસ્થા હોય ને તો વ્યવસ્થા અને સત્સંગને કાંઈ લાગે વળગે નથી, એમ સમજી રાખજો. Don't make your comfort the hallmark of spirituality. મનની અંદર આપણી વ્યવસ્થા હશે ને તો બધી જ અવ્યવસ્થાની અંદર વ્યવસ્થા થઈ જશે. તો યાદ રાખજો, એ ગઈકાલની કથામાંથી આપણે જે શું શીખ્યા અને આપણી સંસ્થાના જે ગુણો છે એ ખ્યાલ આવે છે. બીજું પણ આપણે શીખ્યા કે શાસ્ત્રી મહારાજના વખતની અંદર શાસ્ત્રી મહારાજનો દાખલો કેટલો હતો. આ તો કથા સાંભળવા જવું હોય ને, જરાક ભીડો પડે, વરસાદ પડે કે અવગડ પડે, ઘણા માણસો આપણને શું કહે ખબર? સ્વામી પાર્કિંગ નહોતું ને એટલે હું કથામાં ના આવ્યો. ભાઈ તમારા માટે પાર્કિંગ છે. ગાડી કે તો ચાલીને આવો, લિફ્ટ માંગો, દૂર પાર્ક કરીને માઇલો ચાલીને તમે આવો જો કથાનો ઈશક હોય. શાસ્ત્રી મહારાજે પોતાની સંસ્થા માની હતી ને, કેટલો ભીડો. આ પ્રસંગ મેં જ્યારે વાંચ્યો ને, એક પણ ફરિયાદ તમે કે હું કરી શકીએ એમ નથી. જ્યારે આપણે અક્ષર પુરુષોત્તમનું મંદિર થયું ને સારંગપુરમાં શાસ્ત્રી મહારાજે મંદિર કર્યું, તે વખતે કોટિયા ગામના એક નાજા કામડિયા કરીને એક હરિભક્ત, જૂના મંદિરના, એને નિયમ કે જૂના મંદિરનું જે જૂનાગઢનું મંદિર, ત્યાં રાધારમણ દેવને દર વર્ષે એક ભેંસ આપે. એની પાસે 300 ભેંસ, દર વર્ષે એક ભેંસ આપે ને જ્યારે એ ભેંસ દૂધ આપતી બંધ થાય એટલે ભેંસ રિપ્લેસ કરી આપવાની. સમજી ગયા? જ્યારે એને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં અક્ષર પુરુષોત્તમ દેવ પધરાવ્યા અને મંદિર કર્યું, એને શાસ્ત્રી મહારાજને કેણ મોકલ્યું કે મેં જેમ રાધારમણ દેવને એક ભેંસ બાંધી આપી છે એમ અક્ષર પુરુષોત્તમ માટે પણ એક ભેંસ મેં રાખી છે. જેવું શાસ્ત્રી મહારાજને ભેગું એને એ કહ્યું, પણ ભેંસ લઈ જવા માટે મારી પાસે કોઈ ભરવાડ નથી, કારણ કે ભેંસ એવું નથી કે તમે પોસ્ટમાં પોસ્ટ કરો ને પહોંચી જાય. એ તો દોરીને લઈ જવી પડે ને, કોક માણસ તો જોઈએ ને લઈ જવા માટે. શાસ્ત્રી મહારાજને ખબર પડી કે એક ભેંસ અક્ષર પુરુષોત્તમના મંદિરની અંદર મળે છે, તો સાંભળજો. શાસ્ત્રી મહારાજ ચાલતા ચાલતા પોતે મહુવાથી બગદાણા ગયા, બગદાણાથી કોટિયા ગયા. નાજા કામડિયાને કીધું કે ભાઈ અક્ષર પુરુષોત્તમની તું મને ભેંસ આપ. એ કે સ્વામી કોણ લઈ જશે? કે હું ભરવાડ. ભેંસને પકડી અને દોરી લઈને શાસ્ત્રીજી મહારાજ ચાલતા ચાલતા કોટિયાથી શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી
દરેડ ગયા. દરેડથી ચાલતા ચાલતા એક સામાન્ય ભરવાડની જેમ ચાલતા ચાલતા સારંગપુર ગયા. મેં જ્યારે આ કિલોમીટર ગણ્યા ને 210 કિલોમીટર શાસ્ત્રી મહારાજ પગપાળા ચાલતા ગયા, કારણ કે અક્ષપુરુષોત્તમ મંદિરને એક ભેંસ મળે છે આપણી તૈયારી. એકવાર કોકની જગ્યાએ આપણે કીધું હોય ને, તમે જોજો ને આ સેવા કરે ત્યાં જાઓ, કે સ્વામી હું ગયો ને ત્યારે બારે ગયો હતો. ભાઈ બીજી વાર જાઓ ને, કે સ્વામી 2 વાર જાઉં ને આપણું માન શું રહે? અરે ભરવાડની જેમ શાસ્ત્રી મહારાજ પગપાળા ચાલતા ચાલતા એક ભેંસ લેવા ગયા હોય. આ ભક્તિ અને એની શક્તિ છે, એટલે આપણા મંદિરો ચાલ્યા છે ને.